નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો માત્ર આધાર કાર્ડ આપો અને વગર વ્યાજે 90,000 રૂપિયા લઈ જાઓ। તમારો પોતાનો નાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો પરંતુ ભંડોળ અથવા અભાવે આગળ વધી શકતા નથી, તો આ સમાચાર તમારા માટે ખાસ છે, કારણ કે અમે તમને એક સરકારી યોજના વિશે જણાવવા જઈ રહ્યા છીએ। કોઈ પણ ગેરંટી વિના 90,000 રૂપિયાની વ્યવસાય લોન આપે છે। ખાસ વાત તો એ છે કે આ રકમ મેળવવા માટે તમારે વધુ કાગળ કામ કરવાની જરૂર નથી અને પૈસા ફક્ત એક દસ્તાવેજ સાથે તમારા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। જ્યારે કોરોનાની મહામારી દરમિયાન નાના વ્યવસાય ધરાવતા લોકોને સૌથી વધુ નુકસાન થયું। શેરી વિક્રેતાઓ સાથે વધુ પ્રભાવિત થયા, કારણ કે તેમના વ્યવસાય બંધ થઈ ગયા હતા અને આ નાના વ્યવસાયના મદદ કરવા માટે મોદી સરકારે પીએમ સ્વનિધિ યોજના શરૂ કરી છે, જે તેમને તેમના વ્યવસાયોથી ફરીથી શરૂ કરવામાં મદદ કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડે છે। અગાઉ આ સરકારી યોજના 80,000 સુધીની લોન આપતી હતી, જે હવે 2025માં વધારીને 90,000 રૂપિયા કરવામાં આવી છે। પીએમ સ્વનિધિ યોજના સૌથી મુખ્ય વિશેષતા એ છે કે સરકારે કોઈ પણ ગેરંટી વિના લોન આપે છે અને નિશ્ચિત રકમ 3 તબક્કામાં વહેંચવામાં આવે છે। એ નોંધવું જોઈએ કે સરકારે માત્ર લોન રકમ જ નહીં પરંતુ તેની મર્યાદામાં પણ વધારો કર્યો છે। ગયા ઓગસ્ટમાં કેન્દ્રીય મંત્રીના પીએમ સ્વનિધિ યોજના વિસ્તરણ મંજૂરી આપી હતી। નાણાકીય સેવા વિભાગે ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલય સાથે મળીને 31 માર્ચ 2030 સુધી આ યોજનાનું સંચાલન કરશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।